અને હવે વાત બેહાલ સુરતની। સુરતમાં ખાડીપુરનો મૃત્યુઆંક જે છે તે વધીને હવે 43 થઈ ગયો છે। બેસ્તાન ખાડી પાસે વધુ 2 મૃતદેહો મળી આવ્યા છે અને હજી પણ કેટલાક લોકો ગુમ હોવાની ફરિયાદો મળી રહી છે। સુરતમાં ખાડીપુરે વધુ 2 લોકોનો ભોગ લઈ લીધો છે। બેસ્તાન ખાડી પાસે વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે। બેસ્તાનમાં મૃત્યુઆંક વધતા શોકની લાગણી ફરી વળી છે। ખાડીપુરમાં અત્યાર સુધી કુલ 43 લોકોના મોત થઈ ગયા છે અને લાપતા લોકોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। પૂરનું પાણી ઓસરતા હવે વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે। મૃતદેહો મળતા બચાવ કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। સુરતની આ સ્થિતિ એવું નથી કે આ જ વખતની છે, દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। ખાડી વિસ્તારનો આખો વિસ્તાર જે દર વખતે પાણી પાણી થઈ જતો હોય છે, તેમાં આ વખતે પણ એ જ સ્થિતિ સર્જાય। તમે આકાશી દ્રશ્યો જુઓ કે જ્યાં લોકોના ઘરોમાં અડધા ઘર ડૂબી જાય તેટલું પાણી આ વિસ્તારમાં ભરાયું હતું, પરંતુ અહીંયા નક્કર કામગીરી જે થવી જોઈએ તે દર વખતની જેમ આ વખતે પણ નથી થઈ, જેના કારણે આ સ્થિતિ છે।